આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે બીજા પણ 9 જેટલા લોકો છે જેલમાં બંધ હતા, પરંતુ જે આદિવાસી વિસ્તારની અંદર સામાજિક જનસમર્થનની જે સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જે શકુંતલાબેન વસાવા છે તેમના જામીન છે તે મંજૂર થઈ ગયા અને એ જ પછી હજુ પણ 8 જેટલા લોકો છે જેલમાં બંધ છે. હવે એક વાત એ સામે આવી છે કે જે ચૈતર વસાવાના પત્ની છે શકુંતલાબેન વસાવા અને એમની સાથે બીજા જે 5 જેટલા ખેડૂતો છે તેમની પિટિશન છે તે હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે. એટલે હવે આ 6 જેટલા લોકો છે તેમને કઈ રીતે હવે બહાર લાવવામાં આવે તે બાબતે મથામણ ચાલી રહી છે, પણ ચૈતર વસાવાનું શું તે બાબતે હજુ પણ ક્યાંક અસમંજસ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વર્ષ 2023ની અંદર વનકર્મીને મારવાની ઘટના હોય કે પછી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના હોય તે બાબતે ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકોને 7 વર્ષની જે જેલની સજા છે તે સંભળાવવામાં આવી અને એ જ બાબતે 9 જેટલા લોકો જેલમાં પણ બંધ હતા. પરંતુ હાલમાં જ આપણે જોયું કે જે શકુંતલા વસાવા છે જે પોતાના 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ હતા તેમને જામીન આપવામાં આવ્યા. પરંતુ હવે એક વાત એ સામે આવી છે કે જે શકુંતલાબેન વસાવા છે અને એમની સાથે 5 જેટલા ખેડૂતો છે તેમની અપીલની હવે હાઈકોર્ટમાં સુનાવણી છે તે શરૂ થઈ ગઈ છે. આ સાથે જ જે આ કેસમાં સજા પામેલા રમેશભાઈ ગીગાભાઈ વસાવા છે એમના સહિતના 5 આરોપીઓએ પહેલેથી જ અપીલ દાખલ કરી હતી. તે જ બાબતે અત્યારે હાઈકોર્ટની અંદર આ સુનાવણી ચાલુ છે. બુધવારે આ સુનાવણી શરૂ કરવામાં આવી હતી અને હવે આવતીકાલે આ સુનાવણી છે તેમના ઉપર કંઈક જવાબ છે તે પણ આવી શકે એમ છે. આ સાથે જ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવાનું શું? તો ચૈતર વસાવા બાબતે હજુ પણ જે હાઈકોર્ટમાં પિટિશન છે તે દાખલ કરવામાં નથી આવી, કારણ કે જે અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ ક્યાંક જે આમ આદમી પાર્ટી હોય કે એમના પરિવારોએ એમને એવી વાત કરી છે કે જ્યાં સુધી તમામ ખેડૂત છે એ જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તે પણ જેલમાં જ રહેશે, તે જેલની બહાર નહીં આવે. એટલા માટે અત્યારે જે 5 જેટલા ખેડૂત અને જે શકુંતલાબેન વસાવા છે તમામની પિટિશન છે તે દાખલ કરવામાં આવી. એ જ બાબતે સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે. હવે આવતીકાલના દિવસ ઉપર નક્કી એ થવાનું છે કે આગળ શું થવાનું છે. એટલે જો સૌથી પહેલા જે આ 5 જેટલા કે 6 જેટલા ખેડૂતો છે એ બહાર આવશે, શકુંતલાબેન વસાવા બહાર આવશે અને એ જ પછી ચૈતર વસાવા બાબતે પિટિશન છે તે દાખલ કરવામાં આવશે. ત્યાં સુધી ચૈતર વસાવા જેલમાં રહેશે. એટલે અત્યારે એક વાત એ પણ કહી શકાય કે ચૈતર વસાવાએ આ વખતે નહીં પરંતુ આ જ કેસની અંદર જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે પણ તેમણે એવું કહ્યું હતું કે પહેલા મારી સાથે જેટલા પણ લોકો જેલમાં બંધ છે તમામ બહાર આવશે અને એ જ પછી હું પણ બહાર આવીશ. આ વખતે પણ એવું જ બન્યું છે કે તમામ જે અત્યારે જેલમાં બંધ લોકો છે એ બહાર આવશે અને એ જ પછી ચૈતર વસાવા છે તે બહાર આવવાના છે. આ બધાની વચ્ચે જ્યારે મેં વકીલ સાથે વાતચીત કરી તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મારી સાથે અત્યારે વકીલ પુનિતભાઈ જોડાયેલા છે. પુનિતભાઈ, ચૈતર વસાવા અને તેમની જે પત્ની છે શકુંતલાબેન વસાવા એમની અપીલની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આખી બાબત શું છે અને અત્યારે દલીલ શું કરવામાં આવી રહી હતી? બેન, અત્યારે ચેતરભાઈની અપીલ ફાઇલ નથી થઈ. જે 5 ખેડૂતો છે એમાં ટ્રાઇબલ એ લોકોની અપીલ અને શકુંતલાબેનની ફાઇલ થઈ છે અને એની હિયરિંગ ચાલુ થઈ ગઈ છે અને એમાં ગઈકાલે 1-1.5 કલાક જેવી હિયરિંગ થઈ અને બાકી મેટર ફ્રાઈડે કન્ટિન્યુ થશે. હિયરિંગમાં મુખ્ય મુદ્દા અત્યારે તો કોર્ટ ઇન્ડિવિજ્યુઅલ જે રોલ છે બધાના એ એક્સપ્લેન કરવામાં આવી રહ્યા છે અને એમાં પછી ઇન્ડિવિજ્યુઅલ રોલ પછી ઇન્ડિવિજ્યુઅલ કેસને એવેલ્યુએટ કરીને કોર્ટ ડિસાઇડ કરશે કે એમાં સેન્ટેન્સ સસ્પેન્ડ કરીને એમને જામીન આપવા કે ના આપવા. પણ અત્યારે અપીલ જે 5 ખેડૂતો હતા જેમની ઉપર એલિગેશન છે કે ભાઈ એમને ફોરેસ્ટ લેન્ડમાં ખેતી કરી અને એમના માટે કોમ્પેન્સેશનની જે વાત થઈ હતી અને શકુંતલાબેન આ 2 જણાની આ 6 જણાની જ અપીલ હજી ફાઇલ થઈ છે. આ 5 ખેડૂતોમાંથી કોણ કોણ છે, એમના નામ? નામ મારી પાસે અત્યારે લિસ્ટ નથી બેન, પણ જે 5 એમાં એલિગેશન છે જેમને ખેતરમાં જઈને જે ઉભા કાપને કરવામાં આવ્યું હતું પાકને એ ખેડૂતોની ચાલુ થઈ છે અપીલ. એમાં એક બેનને જે બાળક હતું 18 દિવસનું એમને તો બેલ મળી ગયા છે, પણ બાકી 4 જણા અને શકુંતલાબેનની હજી હિયરિંગ ચાલુ છે. ચૈતર વસાવાની અપીલ ક્યારે થવાની છે, કઈ નક્કી છે? એમની અપીલ પણ ડ્રાફ્ટિંગના પ્રોસેસમાં છે અને જે રીતે ફાઇલ થશે તમને જાણ કરીશું. કારણ કે અત્યારે એમાં એમની સામે બીજા એલિગેશન્સ પણ છે આર્મ્સ એક્ટના ને બધા. જો કે ગઈકાલે કોર્ટે પણ હિયરિંગના ટાઈમે પ્રશ્ન કર્યો હતો કે
આર્મ્સ એક્ટનું જે હતું એમાં ફોરેન્સિકમાં કે એમાં કઈ આવ્યું છે તો એમને કોર્ટને એવી તો જાણ કરી કે ના બેલેસ્ટિક કે એમાં કઈ આવ્યું નહોતું એવિડન્સમાં, પણ તો એ કોર્ટે કન્સિડર કર્યા છે ઘણા બીજા સર્કમસ્ટેન્સીસ. એટલે હવે હાઈકોર્ટ ઇવેલ્યુએટ કરશે જ્યારે ચેતરભાઈની અપીલ ચાલવા પર આવશે, પણ અત્યારે એની ઉપર હિયરિંગ નથી થઈ રહી. હિયરિંગ અત્યારે આ ખેડૂતોની મેટર અને શકુંતલાબેનની મેટર પર થઈ ગઈ છે. ઓકે, એટલે હવે આવતીકાલે આ તમામ જે અધૂરી સુનાવણી છે એ થવાની છે, એ આગળ કન્ટિન્યુ થશે. ઓકે, પુનિતભાઈ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે અમારા સૂત્ર પાસેથી અમને માહિતી મળી હતી કે ચૈતર વસાવાએ જે આ વાત કરી છે કે આ વખતે પહેલા પણ ખેડૂતો બહાર આવશે ને એ જ પછી હું બહાર આવવા માટેની જે મારી કામગીરી કરવાની છે તમે લોકો કરજો. એટલે અહીંયાથી એ વાત એ સમજાઈ ગઈ છે કે જે અવારનવાર એવું કહેવાય છે કે આદિવાસી વિસ્તાર માટે જે લડે છે, જે બોલે છે, લોકોને પસંદ છે, પણ અહીંયા એક વાત એ પણ કહી શકાય કે લડવું અને બોલવું એમનાથી પણ વધારે પોતે પણ જેલમાં છે, પરંતુ સૌથી પહેલા એમણે પોતાની કે પોતાના પરિવારની ચિંતા ન કરી અને એ લોકોની કરી કે જે આખા કેસમાં સંડોવાયેલા છે. પણ હવે એ જોવાનું છે કે બહાર કોણ આવે છે અને ચૈતર વસાવા બાબતે પિટિશન ક્યારે દાખલ થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.